નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાત તોફાન રેમલ બની રહ્યું છે। તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ટકરાઈ શકે છે। જો કે રાહતના સમાચાર એ છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત મળી શકે છે। 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે। 26 મેથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થતાં ગરમી ઓછી થશે, પરંતુ આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતાઓ છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાના વરસાદની શક્યતાઓ છે। આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે। આસોમાસ સુધી વરસાદ પડશે તેવી આગાહી છે। આ વર્ષે સારો વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 3 તબક્કામાં વાવણી થઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે અને ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે। મતલબ કે મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે, તો સાથે સાથે દેશમાં ઘણા ભાગોમાં પૂરની શક્યતાઓ પણ રહેલી છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરોમાં વધારો થશે। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। દેશમાં સૌથી પહેલા સત્તાવાર રીતે આંદામાન નિકોબારમાં ચોમાસું બેઠું છે। ભારતમાં કેટલાક વિસ્તારમાં ચોમાસું આગોતર આગમન થયું છે। માલદીવ અને કોમોરીન સહિત ભારતના બંગાળની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। આમ વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે। ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થઈ જશે। જો કે એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાઓ છે। મે મહિના અંતમાં જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે। આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે। તોફાની વાવાઝોડા ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને પ્રભાવિત કરશે। દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ પણ મંડરાઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે। 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે, જેમાં મિત્રો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે।